અંધેરી નગરી ગંડુ રાજા, ટકેશેર ભાજી ટકેશેર ખાજા. એની તમને વાત કહું લ્યો. એ અંધેરી નગરીમાં ભાઈઓ સાંભળજો, એનો રાજા ગંડુ રાજા. બધી વસ્તુ ટકા એટલે રૂપિયા, એક જ રૂપિયામાં, એક જ ટકામાં મળે, એક જ રૂપિયામાં મળે. તમારે જે ખાવું હોય, પાઉં પકોડા ખાવ તો એ રૂપિયામાં, હલાઈ મલવો જે કાંઈ હોય તમે એ ખાવ તો એ રૂપિયામાં, ગુલાબજાંબુ લ્યો તો એ રૂપિયામાં, ટકેશેર ભાજી ટકેશેર ખાજા બધું રૂપિયામાં. એમાં બે ગુરુને શેલોય ગામમાં આવ્યા અને ગુરુ તાણીમાલી આવેલા, એવી તાણીમાલી ગુરુ આવેલા, કોઈ એવો બાપુ સેવકે નહીં. એટલે એના શિષ્યને કીધું, ઓ ગડબડ था, हाँ बापूजी ये कौन सा गांव है? क्या अंधेरी नगरी है? अच्छा उसका राजा कौन है? गंडू राजा है. अच्छा तो खाना वाना कुछ लेके आ करे कि बापू आया तो फाड़ा है कि क्या है? टके में जो मांगो मिलता है, तक तो बीजी नगरी में जाना नहीं है. અને પછી તો બાપુ મલાઈ પોવા ખાઈ ખાઈને ગુરુજી આડા ફાટ્યા. એક શાળી કિલે પહોંચ્યા ગુરુ. હવે ઈ ગામમાં દિવાલ પડી, ઈ ગામમાં એક દિવાલ પડી ને બે જણા ગુજરી ગયા અને ફરિયાદ થઈ રાજમાન ગંડુ રાજાએ બોલાવ્યા. કિસકી દિવાલ થી બોલાવો? આવ્યા ઓલા કે આની દિવાલ હતી બાપુ. એ તારી દિવાલ તે નબળે, તારી દિવાલ પડી એમાં બે મરી ગયા એટલે તને ફાંસીની સજા થાય, તને મૃત્યુદંડ દેવામાં આવે છે. કે બાપુ મૃત્યુદંડ આપો બરાબર છે, દિવાલ મારી 100%, પણ કાસું કામ કડિયાનું જે કેવું એ કડિયાને કયો. મેં થોડી સણી, કડિયાને મેં કામ આપ્યું. બોલાવો કડિયાને. કડિયાને કીધું આ દિવાલ ત્યાં બનાવી? કે હા બાપુ આપણે બનાવી. આ તારું કાસું કામ છે એને લીધે પડી એમાં બે મરી જાય એટલે તને ફાંસી દેવામાં આવશે. એ કે બાપુ દિવાલ મેં બનાવી બરાબર, ફાંસી જો તો સ્વીકારી લેવી પડે, પણ ગારો મેં નહોતો કર્યો. માલ જે બનાવ્યો હતો એ મેં નહીં, એ તો એક બીજો છે, એને નબળો માલ બનાવ્યો, એમાં દિવાલ તૂટી. કે બોલાવું ઉસકો. અને એને બોલાવ્યો કે ત્યાં દિવાલનો ગારો બને, માલ ત્યાં બનાવ્યો. કે હા, તો તે નબળો માલ બનાવ્યો એમાં દિવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો. એ કે બાપુ મેં માલ બનાવી બધી વાત હાચી, પણ હું બરોબર પાણી નાખતો હતો ને એમાં એક ભાઈ નીકળ્યા ને, એ ભાઈ સામે મારું નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું, માલ મારો બન્યો. તો જે દંડ દેવાય ઓલો નીકળ્યો એને. જો આ અંધેરી નગરી. તાકે બોલાવો એને. બોલાવ્યો કે આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો હતો? કે હા. તારી સામે આ કારીગરે જોયું હતું? કે હા. તક તેવું કઈ કૃત્ય કર્યું છે એટલે એને તારું એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે. કે તો શીખો. પણ ઓલો ગામની બળિતરા કરી કરીને કોકની વંડિયું સણાચ્યું હોય ત્યાં જાતા હોય, એ કેવાક લોટકા હોય. હાવ હાઠીકા જેવો ભાઈ. ફાંસીનો ગાળિયો નાખ્યો ને તો હોહરવા નીકળી જાય ફરાર. કોઈ રીતે આમ જેવો સડે ને ગાળિયો બાપુ ઊંસો કરે હરદી હરી જાય, આમ ઓલું અણેલું નીકળી જાય એમ, અણેલા જેવો લોટકો. એટલે હવે ફાંસી તો કોકને ચડાવવો પડે. એટલે રાજાએ કીધું આ મરતો કેમ નથી? કે બાપુ એને હાવ સેજ નહીં, હાવ હાવ હરખું છે હળ હળ. તાકે તો ફાંસી ફેલ ન જ આવી જોવે એવો લોટકો કોઈ ગોતો જેની ડોકમાં ગાળિયો રહી જાય. ગુરુ આડા ફાટેલા ઈઝડી ગયા કોકને કે આ આપણા ગામના છે નહીં, રેશનિંગ કાર્ડમાં આનું નામ છે નહીં, તો હા એ આપણે કઈ રેશનિંગમાં કાઢવા જેવું કઈ રહે નહીં. એને બોલાવ્યો કાલે ઓલા કે અમે કઈ ગુનો નથી કર્યો. તો રોકાણા એ ગુનો. અહીંયા હું તમારા બાપનું ડાયટું છું, આ ગામમાં પડાવ નાખ્યા, ટકેશેર ભાઈજીના દીકરા થતા હતા. ગુરુએ શેલા સામે જોયું. શેલા? હા ગુરુજી. ગુરુ શેલો સળિયા તો ચિંતા ન કરો ગુરુજી. સાધુને સડાવા આવ્યો ને ફાંસી, કા એને ન સડાવી દો ને તમારો શેલો નહીં. ગંડુ રાજાને ફાંસી સડાવી એને ન સડાવી દો તમારો શેલો નહીં. બાપુ સાધુડો છો, હવે ખોટું ખોટું તાણ કરવાની. હું જેમ કરું એમ તમારે સામું બોલવા. અને ઓલે શેલે ગડગડતી દોડ દીધો અને રાજાના પગ પડ્યા. મારા ગુરુને છોડી ગયો, મને ફાંસી સડાવો, મને ફાંસી ન સડાવો તમારા બાપના. गुरु के नहीं 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 ये मौका मैं नहीं जाने दूंगा, फांसी पे मैं लग जाऊंगा. शेलो के नहीं हूं आ मौको न जावा दो, हूं फांसी चढ़ी जाऊं. गुरु के नहीं आज नो समय आज नो मुकू, मारे फांसी चढ़ू. राजा क्या वाला ताण केम करे? शिष्य ने बोले कहीं आए તમે આ કેમ આમ જીદ કરો? ये કે તમને નો કહેવાય. हमारा गुरु जी का गुरु उनका गुरु जो हिमालय की गोद में रहते थे ना, उसने एक मंत्र दिया था. इस मंत्र में टाइम लिखा था, ये आपको नहीं बताऊंगा.
અરે કે પણ છે હું એ તો કે એ કે નો કહેવાય, ફાંસી સડે ભાઈડ્યો એટલે મારો ગુરુ પેલા મારે સડું. ગુરુ કે ને એ ફાંસી મારે સડવું છે. રાજા કે નો કહો તમારી માનામ છે હું. એટલે શિષ્ય લઈ ગયો એક બાજુ, કોઈ કહેતા નહીં, પણ જો ફાંસી ફેરવાની નહીં. તમને વાત કહું પણ શરત એટલી, મારા ગુરુ નહીં, મને તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું. કે અમારા ગુરુ હતા ને, મોટા ગુરુ, એને તિથિ ને વાર મને આપ્યો હતો કે આ તિથિ ને આ વાર અને આ સમય, એ સમયે કોઈ ફાંસીએ ચડે એને વૈકુંઠનું રાજ ઇન્દ્રાસન મળે. આ કોઈને કહેવાય રાજા? આ તો તમે કીધું એટલે મેં તમને કહી દીધું. એટલે અહીંયા હવામાં રખડપટ્ટી કરવી તો ઇન્દ્રથી ન બેહી. ગુરુ અત્યારે રાજા ગંડુ રાજા બોલ્યા કે અત્યારે મારે સીધો સ્વર્ગનો રાજા ઇન્દ્ર. હા, હુકમ કર્યો, છડી ગયો છાતોડાને નાખી જો મારી ડોકમાં ગાળ્યો. વયો ગયો ગંડુ રાજા ભખ દે. આ દુનિયા છે સાહેબ. માણહાઈની જરૂર છે ને ભાઈ. અને આજ તમે જોવો, આનાથી બીજું સ્વર્ગ મોટું હોય જ નહીં. આ વાવડી જે સ્વર્ગ બન્યું છે બાપુ, કેવા લાખેણા મહેમાનો. ગુજરી ગયા પછી હું હોય મારો રામ જાણે. પણ ભાગવત સાંભળવામાં બે ફાયદા. આ મહાપુરુષો બેઠા હોય, મારે બીજી કોઈ વાત ન કરાય, મારે હાસ્ય જ દેવું, આનંદ જ કરાવવો જોઈએ. પણ ભાગવતની જ કથામાં આપણે સાંભળ્યું છે પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી કે ભાગવત સાંભળવાના મોટામાં મોટા બે ફાયદા. મરેલાને મોક્ષ આપે. મર્યા પછી જો પ્રેત આત્મા સાંભળી જાય, પિતૃઓ સાંભળી જાય તો એને મોક્ષ મળે, અને જીવતા સાંભળે એને મોક્ષ મળે. ભાગવતની અંદર 3 કથા ભાગવતની, નારદ અને સમિત કુમાર, સુખદેવજી અને ભગવાન સુખદેવજી મહારાજના મુખેથી પરીક્ષિત સાંભળે, અને ગૌકર્ણના મુખેથી ધંધુકારી સાંભળે. ધંધુકારી એ પિતૃ છે. ગયાજી ગયા છતાંય એને મોક્ષ ન મળ્યો. ગૌકર્ણ ખૂબ દોડ્યા છે પોતાના ભાઈને મોક્ષ દેવરાવવા માટે, પણ એનું મૃત્યુ કઈ રીતે થયું આપ કથા સાંભળી ચૂક્યા છો. પણ મારે કેવું કે એનો કોઈ રીતે મોક્ષ નહોતો મળતો, પ્રેત આત્મામાંથી નીકળતો નહોતો એ માણસ. અને છેલ્લે ગૌકર્ણને કહેવામાં આવ્યું કે ગૌકર્ણ, તારા મુખેથી તારા ઘરે તું ભાગવત કથા કર, અને એ જો ધંધુકારી સાંભળી જાય તો એ ગયાજી કાંઈથી મોક્ષ ન મળતો હોય ને, એનો મોક્ષ ભાગવતથી મળે. તાકે એને બેહાડવો ક્યાં? તાકે વાહડો ખોડી દેજે, વાહડાની કાતળીમાં બેસે. જોઈ રહ્યો વાહડો, કારણ કે સીધો વ્યાસપીઠથી એને કોઈ આડું ના આવી શકે, એટલે એ કાતળીમાં બેઠો બેઠો ભાગવત સાંભળશે. આપ જાણીએ છીએ કે 7મે દિવસે એને મોક્ષ મળ્યો ધંધુકારીને. મહાપાપી, આપણે તો પુણ્યશાળી છે, આપણે કઈ એવા પાપ નથી કર્યા. અને મહારાજ પરીક્ષિતે ગંગાના તટ ઉપર બેઠા બેઠા સન્મુખ, એમ કહેવાય કે 7 દિવસ આ ભાગવતનો સત્સંગ કર્યો, અને જીવતો હતો ને મોક્ષ મળી ગયો ને કીધું નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી. હવે કયો તમે તક્ષતને તાત્કાલિક આવીને મને કરડે, અને હે મહારાજ સુખદેવજી, તક્ષતને એટલું કહેજો કે એવો ડંખ મારે મને લાકડાની જરૂર ન પડે, એના ઝેરથી હું હળગી જાઉં. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આ પંખા હેઠે બેઠા બેઠા સાંભળવી, પછી વાહડા નીકળીને સાંભળવી કથા. એક ઘડી જો એક ભાગવતનો શ્લોક એક કાને પડી જાય તો સાહેબ પેઢીઓ તરી જાય. અને એવો આજે ભગવાન કૃષ્ણ પાછો અહીંયા જન્મો છે. અને આપ બધાને પ્રાર્થના કરીને કહું કે નાનાલાલ દાદાની વ્યાસપીઠેથી કૃષ્ણ જન્મોત્સવ થયો નહીં, કાયમને માટે મારા અને તમારા જીવનમાં કૃષ્ણ આવી ચૂક્યો છે એવો નિર્ણય કરશો ને તો આ મહાપુરુષના શબ્દો સાકાર બનશે. ભલા મારા એ જી આજ વાગ્યા છે એ વધાયું કે રાજીઓ પાવા રે નંદ બાવાજીના નેહ મારે રે એ જી આજ વાગ્યા છે એ વધાયું કે રાજીઓ પાવા રે
મારે રે ગીજી આજ તમારું વાવડી ગોકુળ બન્યું છે ભાઈ કેવી ઘટના છે કાગ બાપુની માફી માંગીને એક શબ્દ મૂકું છું ફૂલને ભરી છે આજે આવાસાણીની શેરીયું રે ફૂલને ભરી છે રૂડી એ વાવડીની શેરીયું રે ફૂલને ભરી છે રૂડી એ ગોકુળ ગેરી હેરિયું રે તાતો બોલી કંપી રે એ ઉઠી છે કંસની કચેરી રે વેરી છે બાલા વેશ મારે રે ગીધી આજ વાગ્યા છે વધાયું કે રાજીઓ પાવા આજ વાગ્યા છે એ વધાયું કે રાજીઓ પાવા રે નંદ બાવાજીના મેઘ મારે રે ગીધી અરે નંદ બાવાજીના આજ વાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં એમ ઈ જ કૃષ્ણનો જન્મ ભાગવત દ્વારા અને પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી આ મંડપમાં કૃષ્ણ જન્મ થયો છે.